અને હવે જોઈએ સમાચારો વિસ્તારપૂર્વક તો મોરબીમાં ખાતર કૌભાંડીઓની દાદાગીરી સામે આવી છે। હળવદના ભવાની ફાઉન્ડેશનના સંચાલકોએ દાદાગીરી કરી છે। કૌભાંડ અંગે જ્યારે તેમને પ્રશ્ન પૂછવામાં આવ્યો તો તેમણે પત્રકાર પર હુમલો કર્યો। સંદેશ ન્યૂઝની ટીમ પર આજે ખાતરના કૌભાંડીઓ છે તેમણે હુમલો કર્યો છે। 10 થી વધુ આરોપીઓએ જીવલેણ હુમલો કર્યો અને સાથે જ મોબાઈલ સહિત સામાનમાં તોડફોડ પણ કરી છે। ભવાની ફાઉન્ડેશનમાં સામે આવી હતી ગેરરીતિ, કારણ કે સમગ્ર રાજ્યમાં એક તરફ ખાતરની અછત છે અને બીજી તરફ કેટલાક આવા જે સંચાલકો છે જે આવી રીતે જે ખાતર જે છે તે સગે વગે કરી રહ્યા છે, કૌભાંડ આચરી રહ્યા છે, ત્યારે તેમને જ્યારે પ્રશ્ન પૂછવામાં આવ્યો સંદેશ ન્યૂઝની ટીમ દ્વારા ઉશ્કેરાઈ ગયા હતા। ટીમ પર હુમલો તેમણે કર્યો હતો, મોબાઈલ સહિત સામાનમાં તોડફોડ કરી હતી। ભવાની ફાઉન્ડેશનની સામે આવી છે આ ગેરરીતિ સામે આવતા લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે। સ્પેશિયલ ટીમની તપાસમાં ગેરરીતિ સામે આવી હતી તો ખેડૂતો માટેનું યુરિયા ખાતર ઉદ્યોગોને તેઓ વેચતા હતા। મોરબી જિલ્લામાં ખાતરની અછતને લઈ અને ઠેર ઠેર દરોડા કરવામાં આવી રહ્યા છે અને અલગ અલગ ખાતરની દુકાનોમાં તપાસ પણ કરવામાં આવી રહી છે। ત્યારે રાજ્યની વાત કરીએ તો રાજ્યમાં 56 જેટલી દુકાનોમાં તપાસ કરવામાં આવી છે અને 17 જેટલી દુકાનોમાં શંકાસ્પદ જથ્થો પણ જોવા મળ્યો છે, એટલે કે વિસંગતતા જોવા મળી છે। તેમાં પણ મોરબી જિલ્લાના હળવદ તાલુકાના ભલગામડા ગામે ભવાની ફાઉન્ડેશન નામની દુકાન છે અને આ ફાઉન્ડેશનની દુકાનમાં શંકાસ્પદ જથ્થો જડાયો છે અને તેને લઈ તેની ગણતરી ચાલુ છે અને લાયસન્સ રદ કરવાની પ્રક્રિયા ચાલુ છે। ત્યારે આપણે અત્યારે હળવદ તાલુકાના ભલગામડા ગામે ભવાની ફાઉન્ડેશનની દુકાને છે ને ત્યાં આપણે જે પ્રકારે જોઈ રહ્યા છીએ કે અહીંયા શંકાસ્પદ જથ્થો છે અને આ શંકાસ્પદ જથ્થાને લઈ હાલમાં કામગીરી ચાલી રહી છે। ત્યારે ખેડૂતોને ખાતરને લઈને જે પ્રકારે અછત જોવા મળી રહી છે ત્યારે આગામી દિવસોમાં કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે કે કેમ, અને ખેડૂતોને ખાતરની સાથે અન્ય ચીજ વસ્તુઓ જે પધરાવવામાં આવે છે તેને લઈને પણ કેવી કાર્યવાહી કરવામાં આવશે તે આવનારા દિવસોમાં જોવાનું રહ્યું। સંદેશ ન્યૂઝ, જગદીશ પરમાર, મોરબી। વિગતો સામે આવી રહી છે। એક તરફ સમગ્ર રાજ્યમાં ખેડૂતો 10-10 દિવસથી યુરિયા ખાતર અંગે રાહ જોઈ રહ્યા છે। તેઓ જાય છે સ્ટોર ઉપર, જે ખાતર વિક્રેતા હોય છે ત્યાં જાય છે, ત્યાં ખાતર તેમને મળતા નથી। બીજી તરફ રાજ્ય સરકાર એવું કહી રહી છે કે ખાતર પૂરતું છે, તો પછી આ રીતે જે સંચાલકો જે ગેરરીતિ આચરી રહ્યા છે અને પત્રકારો જ્યારે પૂછી રહ્યા છે ત્યારે તેમની સાથે ગેરવર્તણૂક થઈ રહી છે। જગદીશ પરમાર અમારા જે પત્રકાર છે તેમની સાથે અમારી સાથે જોડાઈ ગયા છે। જગદીશ, કયા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું મીડિયા સાથે, પત્રકારો સાથે, અને કઈ રીતે તેઓ ગેરરીતિ આચરી રહ્યા છે આ ખાતર અંગે? તો ફરીથી સંપર્ક કરવાનો પ્રયાસ કરીશું, પરંતુ આ કૌભાંડીઓને જ્યારે સંદેશ ન્યૂઝે ઉજાગર કરવાનો પ્રયાસ કર્યો ત્યારે તેમણે જ પત્રકારો પર હુમલો કર્યો। 10 થી વધુ આરોપીઓ પત્રકારો સાથે મોબાઈલ ફોન હોય છે, કેમેરા હોય છે, તેમાં તોડફોડ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો। ગેરરીતિ સામે આવતા લાયસન્સ પણ સસ્પેન્ડ કરાયું છે, તેમ છતાં હજી પણ આ ઉદ્યોગોને ખાતર સપ્લાય કરવામાં આવી જ રહ્યું છે। આપ જોઈ રહ્યા છો કે એક સંચાલક છે તેને પત્રકાર પ્રશ્ન પૂછી રહ્યા છે। જગદીશ, કેવા પ્રકારનું વર્તન કરવામાં આવ્યું મીડિયા સાથે? જે પ્રતિ ચોક્કસથી વાત કરવામાં આવે તો એક બાજુ ગુજરાતભરમાં યુરિયાને અછતને લઈ અને ઠેર ઠેર તપાસ કરવામાં આવી રહી છે, ત્યારે હળવદ તાલુકાના ભલગામડા ગામે જે પ્રકારે ખાતરની અછતને લઈ અને જે જાણકારી મળી હતી તેને લઈ કવરેજ કરવા ગયા હતા, તે બાબતે કવરેજ દરમિયાન તેમના 10 થી વધુ લોકો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, શર્ટ ફાડી નાખવામાં આવ્યો હતો, સાથે જ મોબાઈલ પણ પડાવી લેવામાં આવ્યો હતો, સાથે જ ગળું દબાવવામાં આવ્યું હતું, ટપલી દાવ પણ કરવામાં આવ્યો હતો, સાથે ઘૂસા પણ મારવામાં આવ્યો હતો। આ પણ જે પ્રકારે વાત કરવામાં આવે તો યુરિયા ખાતરની અછત છે અને સાથે જ એગ્રો ધારકો અલગ અલગ જગ્યાએ ખાતરની સાથે અન્ય ચીજ વસ્તુઓ પણ આપતા હોય છે, ના છૂટકે ખેડૂતોને ખરીદી પણ પડતી હોય છે, આવી જ લઈ અને અલગ અલગ જગ્યાએ રજૂઆત પણ થતી હોય છે ને ત્યારે જ આ બાબતની રજૂઆતો હોય છે અને આ રજૂઆતો તંત્ર દ્વારા યોગ્ય સાંભળવામાં પણ નથી આવતી અને ત્યારે જ આ બધાને લઈ અને આજે હળવદ તાલુકાના ભલગામડા ગામે ભવાની ફાઉન્ડેશન નામની જે એગ્રો ધારક છે ત્યાં આજે કવરેજ કરવા ગયા હતા, ત્યારે અજાણ્યા 10 થી વધુ લોકો દ્વારા હિંસક હુમલો કરવામાં આવ્યો હતો, ગળું દબાવવામાં આવ્યું હતું, સાથે જ માથા પર મારવામાં આવ્યું હતું, શર્ટ ફાડી નાખવામાં આવ્યો હતો, મોબાઈલ પડાવી લેવામાં આવ્યા હતા, આવી તમામ રીતની હરકત કરવામાં આવી હતી, સાથે જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે। ત્યારે આ બધું જોતા ક્યાંક ને ક્યાંક
જે પ્રકારે એગ્રો ધારકની દાદાગીરી સામે આવી છે ત્યારે તેની સામે કેવા પ્રકારની હવે કાર્યવાહી થશે અને જે પ્રકારે શંકાસ્પદ જથ્થો ત્યાંથી મળી આવ્યો છે ને હવે કેવા પ્રકારના પગલાં લેવામાં આવશે, આ બધા સવાલો હાલ તો સેવાઈ રહ્યા છે. પ્રીતિ, બિલકુલ આભાર જગદીશ તમામ વિગતો માટે. તો જે પ્રમાણે અમારા પત્રકાર સાથે મેં વાત કરી, ન માત્ર ગેરવર્તન કરવામાં આવ્યું પરંતુ તેમનો મોબાઈલ છીનવી લેવામાં આવ્યો કે જે મોબાઈલમાં તેઓ શૂટ કરતા હતા અને 10થી વધારે અજાણ્યા શખ્સો ત્યાં હાજર જ હતા. એમનું લાયસન્સ સસ્પેન્ડ થઈ ગયું છે, તો પછી એમની શા માટે પરવાનગી કોણે આપી છે યુરિયા ખાતર વેચવાની? આપ જોઈ રહ્યા છો કે જ્યારે પ્રશ્ન પૂછવામાં આવી રહ્યો છે એનો મતલબ એ કે કૌભાંડીઓને ન કાયદાનો ડર છે ન પોલીસનો ડર છે. અહીંયા શર્ટ ફાડી નાખવામાં આવ્યો, હુમલો કરવામાં આવ્યો હતો, મોબાઈલ નીચે પાડી દેવામાં આવ્યો હતો, ઝૂંટવી લેવામાં આવ્યો હતો. તો શું પત્રકારો આવા કૌભાંડીઓને સવાલ પૂછવાનું કામ પણ ન કરે? અને સવાલ પૂછ્યું છે, આવું વર્તન કર્યું છે, તો પોલીસ આખરે શું કરી રહી છે? ખાતર માફિયાઓની દાદાગીરી સામે આવી છે. આજે જે પત્રકાર જે ચોથો સ્તંભ કહેવાય છે, જો એની સાથે, કારણ કે આ કૌભાંડીઓને ખ્યાલ છે કે પત્રકાર સાથે આવું વર્તન કરવામાં આવશે તો ચોક્કસથી પોલીસ ફરિયાદ થશે અને સાથે સાથે સંદેશ ન્યૂઝના માધ્યમથી આખા ગુજરાતથી દુનિયા સુધી આ વાત પહોંચી જશે. પણ જો મીડિયા સાથે પત્રકારો સાથે આવું વર્તન થતું હોય તો આ વિચારો કે જે ખેડૂતો એ જ્યારે લાઈનમાં ઊભા હશે ત્યારે કયા પ્રકારની દાદાગીરી થતી હશે. એક તરફ ખેડૂતો 10-10 દિવસથી ખાતર મળતું નથી અને જ્યારે ખાતર મેં લાઈનમાં ઊભા જ્યારે ખાતર હાથમાં આવે છે ત્યારે તેમને અલગ અલગ જે લિક્વિડ હોય છે કે પછી અન્ય ફર્ટિલાઇઝર્સ હોય છે તે ફરજ પાડવામાં આવે છે કે તમારે આ ખરીદવું જ પડશે. અને જ્યારે ખેડૂત ના પાડે ત્યારે તેમને કહેવામાં આવે છે કે તમને ખાતર પણ નહીં મળે. આના પરથી સાબિત થાય છે કે આ ખાતર માફિયાઓ કેટલા બેફામ થઈ ગયા છે. કારણ કે જો પત્રકારો સાથે આવો વ્યવહાર થતો હોય તો ખેડૂતો સાથે કેવો વ્યવહાર થતો હશે? તેમને કાયદાનો કોઈ ડર નથી. આખરે એવી તો કઈ રાજનીતિ તાકાત છે કે પૈસાના જોરે એ આટલી દાદાગીરી કરી રહ્યા છે? તે એક મોટો સવાલ છે. ખાતર મંત્રી જવાબ આપ્યો કે કેમ સંદેશની ટીમ પર હુમલો કરવામાં આવ્યો છે. કારણ કે એક તરફ કૃષિ મંત્રી એવું કહેતા હોય કે ખાતરની કોઈ અછત નથી, તો પછી આ માફિયાઓ પાસે આટલે મોટી પ્રમાણમાં ખાતર આવ્યું ક્યાંથી? કઈ રીતે સગે વગે કરી રહ્યા છે? ખેડૂતો સુધી આ ખાતર પહોંચતું નથી ને એટલા જ માટે તો સંદેશની ટીમ પ્રયાસ કરી રહી છે કે આખરે ખાતર સરકારમાંથી આવે છે, ખેડૂતો પાસે પહોંચતું નથી તો વચેટિયાઓ લઈ ક્યાં જાય છે? અને જ્યારે આવા ફર્ટિલાઇઝર્સનું સ્ટોર ધરાવતા લોકોને પ્રશ્ન પૂછવામાં આવે ત્યારે દાદાગીરી કરે છે.